જો કાકા રમકડા ગોઠવે છે જે મેરડી માતાના મંદિરે તમારા બાળકોના સુંદર એવા મસ્ત કોઈ રમકડા છે જો જય મા મેરડી માડી જય માતાજી મિત્રો। તો આજે આપણે આવ્યા છે સરસ્વતી નદીના કિનારે જે બિરાજમાન જે મેરડી માતાનું અદ્ભુત સુંદર મંદિર છે માતાજીના દર્શન કરવા માટે। અને એ જે મેરડી માતા છે એ તો દુખિયારાના દુઃખ દૂર કરવા માટે માં બેઠા છે। તમારું દુઃખ હોય તમે મેરડી માને જઈને ભણાવો એટલે તમારું દુઃખ દૂર કરી નાખે છે। કુંવારિકા માના કિનારે બેઠા છે, કોઠે બેઠા છે માતાજી। તો આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે। દોસ્તો મેરડી માતાનું મંદિર જવાનો તરફનો રસ્તો છે આ રહ્યો। અહીંયાથી મેરડી માતાના મંદિરે જવાનું છે। જો આ છે મેરડી માતાના મંદિરે જવાનું અને સુંદર અદ્ભુત એવો પ્રવેશ દ્વાર છે માતાજીના મંદિરે જવા માટેનો। અહીંયાથી જવાનું રહેશે માતાજીના મંદિરે દર્શન કરવા માટે। અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે દર રવિવારે આવતા હોય છે। દર રવિવારે દોસ્તો આ જગ્યા ઉપર મેળો ભરાતો હોય છે માતાજીનો અને શ્રદ્ધાળુઓ ખૂબ દર્શન કરવા માટે માતાજીને આવે છે। અને દોસ્તો આ છે સરસ્વતી નદી। આ સરસ્વતીના નદીના કિનારે માં બિરાજમાન છે જે મેરડી માતાનું મંદિર। અને આ છે માતાજીના મંદિરે જવાનો પ્રવેશ દ્વાર છે। સુંદર અદ્ભુત એવો દ્વાર બનાવે છે માં મેરડી માતાના મંદિરે જવાનો। અને જે મેરડી માતા છે એ તો દુખિયારાના દુઃખ દૂર કરવા માટે બેઠા છે। તમારું દુઃખ હોય મેરડી માતાના મંદિરે જઈને તમે માતાજીને દુઃખ પડાવો અને માતાજી તમારું દુઃખ દૂર કરે છે। જો મિત્રો આપણે માતાજીના મંદિર આગળ ઠેક આવી ગયા છે અને માતાજીના મંદિર આગળ જો આજે મેળા જેવું છે, ઘણા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। તમે જુઓ આ છે માતાજીનું મંદિર છે, સામે છે એ રહ્યું। જો દોસ્તો માતાજીની ધજા ગેટ ઉપર લગાવેલી છે। અહીંયાથી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે। સામે છે એવું માતાજીનું મંદિર જે મેરડી માતાનું જે દુખિયારાના દુઃખ દૂર કરવા માટે માં બિરાજમાન છે। અહીંયા જે સરસ્વતી નદીના કોઠે માતાનું મંદિર આવેલું છે અને આજે શ્રદ્ધાળુઓ ખૂબ દર્શન કરવા માટે આવે છે માતાજીના। જો જય મા કુંવારિકા માં મેરડી માતાજીમાં। જો દોસ્તો જય શ્રી કુંવારિકા કાંઠાની માં મેરડીમાં છે જે માતાજીનું મંદિર બિરાજમાન છે। અંદર માતાજી મંદિર માતાજીના ધજાના પણ તમે દર્શન કરી લેજો। તો દોસ્તો તમે પણ માતાજીના દર્શન કરી લેજો જે મેરડી માતાના। જે મેરડી માતા છે દુખિયારાના દુઃખ દૂર કરે છે માતાજી। જો જય મા મેરડીમાં મારી। તો આપણે મંદિરની અંદર આવી ગયા છે અને મંદિરના પ્રવેશ ગૃહની અંદર માતાજી બિરાજમાન છે જે મેરડી માતાજી। જો જય મા મેરડીમાં મારી। જય માતાજી, જય મા મેરડીમાં માડી, જય ચરાથવાળી માડી। જો દોસ્તો તમે પણ માતાજીના દર્શન કરી લેજો જે મેરડી માતાના। જે મેરડી માતા છે દુખિયારાના દુઃખ દૂર કરે છે માડી। જો ખૂબ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। તમે જો માતાજીના પરિસરમાં માતાજીની ધજાઓ લગાવેલી છે જે મેરડી માતાની। જો મંદિરની ચોફેર માતાજીની ધજાઓ લગાવેલી છે। જો અને વરખડીના ઝાડ નીચે માતાજી બિરાજમાન છે। વરખડીનું ઝાડ છે અહીંયા માતાજી બિરાજમાન છે। તો માતાજીની ધજાઓ લગાવેલી છે। માતાજીના ગરબા છે મેરડી માતાના। જો માતાજીના શ્રીફળ છે। જો જય મા મેરડીમાં માડી।
જો દોસ્તો માતાજીની ચોફેર કોઈ માતાજીની ધજાઓ લગાવેલી છે મંદિરની ચોફેર જુઓ. અને આજે શ્રદ્ધાળુઓ માતાજીના ખૂબ દર્શન કરવા માટે આવે છે જે મેરડી માતાના. જો તો નાના બાળકોના રમવા માટેના હિંચકા છે, લપસણીઓ છે. નાના બાળકો પણ મજા લઈ રહ્યા છે. જો હિંચકા ખાઈ રહ્યા છે. નાના બાળકોને ખૂબ મજા આવે છે અહીંયા આવે છે. પછી જો જો દોસ્તો સામે છે મેરડી માતા ભવન છે, મોટું બનાવેલું છે. આ છે મેરડી માતાની મોટી જગ્યા છે, વિશાળ જગ્યામાં માતાજીનું મંદિર છે. તમે જુઓ સામે છે હિંચકા છે જે નાના બાળકોને રમવા માટેની, અને મેરડી માતાનું મંદિર છે. મેરડી માતાના મંદિરના પણ ધજાના દર્શન કરી લેજો. આ છે જગ્યા માતાજીની. અને પેલી બાજુ દોસ્તો નાસ્તો પણ મળે છે મેરડી માતાના મંદિરે. પેલી બાજુ ચા મળે છે. જો દોસ્તો માતાજીના મંદિર પર માતાજીની ધજાના પણ તમે દર્શન કરી લેજો. આ છે મેરડી માતાનું અદ્ભુત વિશાળ એવું મોટું મંદિર છે. અને આ મંદિર આવેલું છે દોસ્તો પાટણની અંદર, જે સરસ્વતી નદીના કોઠે આવેલું છે. અને માતાજી દુખિયારાના દુઃખ કરવા માટે અહીંયા બેઠા છે. જો દોસ્તો અહીંયા માતાજીના પૌવા બટાકા પણ અહીંયા મળે છે. તમે પણ નાસ્તો કરવો હોય તો તમે નાસ્તો કરી શકો છો. જો અહીંયા બધા શ્રદ્ધાળુઓ બધા પ્રસાદી લે છે માતાજીના, અને પૌવા બટાકા છે. જો દોસ્તો અહીંયા મેરડી માતાના મંદિરે જે ચકલી ઘર મળે છે, અહીંયા મારા મળે છે, એ ફ્રીમાં આપે છે. 1 રૂપિયો લેતા નથી. સેવા કરો. જો અને મોટું દાન જ આવ્યું છે જે સેવા કરવાનું. જો પક્ષી ઘર છે. જો પક્ષીને પીવા માટેના કુંડા પણ છે, પક્ષીના મારા પણ છે. ચકલીનો માટીનો મારો 1 રૂપિયો લેતા નહીં. ઘરે લઈ જાઓ અને સેવા કરો. ચકલીનો મારો બોધો. જો ફ્રી સેવા છે. મોટું દાન જ આવ્યું છે. સેવા જે કરે છે એમને કુદરત ફળ આપે જ છે. જો જે મેરડી માતાના મંદિરે જો કાકા રમકડા ગોઠવે છે જે મેરડી માતાના મંદિરે. તમારે પણ રમકડા લેવા હોય તો નાના બાળકોના સુંદર એવા મસ્ત કોઈ રમકડા છે. જો દોસ્તો તમને પણ જો આ વિડીયો પસંદ આવ્યો હોય મેરડી માતાનો તો જય મેરડી માતા લખી દેજો, અને કમેન્ટની અંદર મેરડી માતા લખી દેજો. વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય મેરડી માતા.